રામ રામ ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે હનુમત એગ્રો ડેડા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરે છે એના માટે ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. આજે આપણે વાત કરવાની છે તુવેરના આ વિસ્તારમાં અત્યારે જે માર્કેટમાં ધૂમમસા આવે છે એવી વેરાયટીની. પહેલા નંબર ઉપર અત્યારે આપણે વાત કરીએ તો ફૂલે પુષ્પા અત્યારે તુવેર એવી વસ્તુ છે કે માર્કેટની અંદર ધૂમમસા આવે છે. આ વસ્તુ આખી અલગ છે. આ વસ્તુ થળિયેથી જ એટલી ફૂટ લે છે, આખો છોડ શસ્ત્ર જેવો થઈ જાય છે, આખો છોડ શસ્ત્ર જેવો થઈ જાય છે ને ડાળીએ ખીલી ઉઠે છે. અને આ વેરાયટી 140 થી 160 દિવસની અંદર પાક તૈયાર થઈ જાય છે. આંતર પાક તરીકે તમે આનો વાવેતર કરી શકો છો. આ વેરાયટી બહુ બેસ્ટ વેરાયટી છે. હવે ખેડૂત મિત્રો આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો સાઇના કિંગ. આનું નામ જ સાઇના કિંગ છે. આ વસ્તુ તુવેરનો રાજા કહેવાય છે, સાઇના કિંગ. જે આની અંદર છૂટી છવાઈ સિંગ બેસતી નથી, આના ઝુમખા જ બેસે છે. જાણે દ્રાક્ષનું ઝાડ ઉપર દ્રાક્ષ લટકતી હોય એવી રીતે આના ઝુમખા બેસે છે. અને આ વેરાયટી પણ 140 થી 160 દિવસની અંદર પાકમાં તૈયાર થઈ જાય છે. આ વેરાયટી બહુ બેસ્ટ વેરાયટી છે. અત્યારે માર્કેટની અંદર આ પણ વેરાયટી બહુ ધૂમ મચાવે છે, સાઇના કિંગ તરીકે આવે છે. હવે આગળ વધી આપણી ત્રીજી વેરાયટી માલાબાર વેરાયટી તુવેરની એવી વેરાયટી છે ખેડૂત મિત્રો, આપણે જો તમારી પાસે લાંબા ગાળાનું પિયત હોય તો જ આ તુવેરની વેરાયટી તમે કરજો. આનો સમય પાકવાનો સમય છે 170 થી 180 દિવસનો. માલાબાર તુવેર આ પિયત માટે છે મેન, એટલે પિયત માટેની તો બધી તુવેર છે પણ આને વધારે પાણી જોઈએ છે અને ભારે જમીન વધારે અનુકૂળ આવે છે. આ વેરાયટી એવી વેરાયટી છે કે પવન કે વરસાદમાં નમતી નથી અને શીંગોથી ઢળી પડે છે. આ વસ્તુ આખી અલગ છે. માલાબાર તુવેર પિયત માટે છે અને 175 થી 180 દિવસ લે છે. ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખજો, આ લાંબા ગાળાનો થોડોક પાક હોવાથી આ 175 થી 180. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આ જે આપણી છેલ્લી વેરાયટી છે વર્જિન તુવેર. આ પ્રીમિયમ વેરાયટી છે. આ વેરાયટી પણ 140 થી 160 દિવસમાં તૈયાર થાય છે. પણ આની મેન ખાસિયત એવી છે કે લોકો શાક માર્કેટમાં આની લીલી તુવેર તરીકે પણ વેચી શકે છે. આનો દાણો એકદમ મોટો અને ભરાવદાર અને ચમકદાર હોય છે. શાકભાજીના માર્કેટમાં આ તુવેરની પસંદગી પહેલા નંબરે થાય છે. વર્જિન તુવેર તરીકે બ્રાન્ડ નામ છે. અને આ તુવેર પણ બહુ સારી અને માર્કેટમાં ધૂમ મચાવે છે અને બહુ જૂની અને લોકપ્રિય છે વર્જિન તુવેર. આ પણ વેરાયટી ખેડૂત મિત્રો કર્યા જેવી વેરાયટી છે. તમે રોકડી કરવા માંગતા હો અને લીલા શાકભાજી માટે તમારે જવા દેવી હોય, લીલા વટાણા તરીકે પણ તમારે આને જવા દેવી હોય તો તમે આ વેરાયટી તમે જવા દઈ શકો. હવે ખેડૂત મિત્રો આ હતી આપણી યુટ્યુબ ચેનલ હનુમત એગ્રો ડેડાણમાં. તો બધા ખેડૂત મિત્રોને તમે શેર કરજો જે ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરે છે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને શેર કરજો. ખેતીવાડીને લગતી આવી સાચી જ માહિતી માટે આજે જ સબસ્ક્રાઇબ કરો હનુમત એગ્રો ડેડાણ. જય જવાન જય કિસાન. મળીએ આગલા વિડીયોમાં.